પહેલાં તો બધાને જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કેમ છો બધા? તો આજે હું તમારા માટે મસ્ત મજાની રેસીપી લઈને આવી છું. તો રેસીપીને તમે એન્ડ સુધી જરૂરથી જોજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી ઓન કરજો, જેથી વિડીયોની નવી નવી નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચતી રહે. તો ચાલો આપણે રેસીપી વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો ભરેલા ગુંદા બનાવવા માટે આપણે નાની સાઈઝના મીડિયમ સાઈઝના આપણે 250 ગ્રામ ગુંદા લઈ લીધા છે. તો ચાલો એના થળિયા કાઢી નાખીએ. સૌથી પહેલાં આપણે ગુંદાને આવી રીતે ડીટીયાના ભાગ કાઢી ગુંદાને આવી રીતે મુઠ્ઠી વડે ભાંગી તેનો થળિયો કાઢી નાખીશું અને તેમાં આવી રીતે નમક ભરી દઈશું, જેથી ગુંદાની બધી ગુંદર નીકળી જાય. આવી રીતે બધા ગુંદાને મુઠ્ઠી મારી અને થળિયો કાઢી અને મીઠું નાખી અને આપણે આવી રીતે બધા ગુંદાને થળિયા કાઢીને તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણે બધા જ ગુંદાના થળિયા કાઢી નાખ્યા છે અને તેમાં નમક ઉમેરી અને ભરીને મૂકી દીધા છે. હવે તેને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેથી મીઠું ઓગળી અને ગુંદાની બધી ચીકાશ બહાર નીકળી જાય. તો જ્યાં સુધી ગુંદામાંથી ચીકાશ બહાર નીકળી જાય ત્યાં સુધી આપણે રાઈતો મસાલો બનાવી લઈએ. તે માટે આપણે રાઈના કુરિયા લીધા છે. આપણે તેમાં થોડી વરિયાળી ઉમેરી છે. તો ચાલો મસાલો બનાવી લઈએ. તો મસાલો બનાવવા માટે આપણે સૌપ્રથમ તેલ લઈશું. તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને તેલને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. ત્યારબાદ તેમાં હિંગ ઉમેરીશું, રાઈના કુરિયા ઉમેરીશું, સારી રીતે હલાવી લઈશું. આપણે તેમાં નમક ઉમેરીશું, થોડી હળદર નાખીશું, ત્યારબાદ લાલ મરચું પાવડર એડ કરીશું, આશરે 2 ચમચી જેટલું. બધું સારી રીતે મિક્સ કરી લેશું. તમે કેવી રીતે ગુંદા ભરીને બનાવો છો તે કમેન્ટ કરીને જણાવજો. તો મસાલો રેડી થઈ ગયો છે. આપણે તેને થોડી વાર માટે ઠંડો કરી લઈશું. તો આપણે રાયતીમાં થોડી ખટાશ લાવવા માટે એક મોટી ખાખડી લીધી છે. તેને ઝીણી ઝીણી કટ કરી લઈશું. તમે વધારે પણ ઉમેરી શકો છો. તો તમે જોઈ શકો છો 4 થી 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને બધું ગુંદામાંથી મીઠું ઓગળી ગયું છે અને પાણી થઈ ગયું છે. તો ચાલો હવે આપણે તેને ભરી લઈએ. તો આપણે ગુંદામાં મસાલો ભરી લઈશું. આપણે દેશી રીતે ગુંદા ભરીને બનાવીએ છીએ. તમે કેવી રીતે બનાવો છો તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો ચાલો આપણે આવી રીતે બધા ગુંદાને સ્ટફ કરી લઈએ. તો તમે જોઈ શકો છો મસ્ત મજાના બધા જ ગુંદા ભરાઈ અને તૈયાર થઈ ગયા છે. હવે જે આપણે ખાખડી બચી છે તે આમાં એડ કરી અને બચેલા મસાલામાં ઉમેરી દઈશું અને સારી રીતે કોટ કરી લઈશું ખાખડીને. હવે જે વાસણમાં આપણે મસાલો બનાવ્યો હતો તેમાં ગુંદા એડ કરી બધી ખાખડી એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી લેશું. તો તૈયાર છે મસ્ત મજાના ગુંદાની કાચી રાયતી. આપણે તેને અઠવાડિયું સુધી સ્ટોર કરી અને ખાઈ શકીએ છીએ. તે બગડતું નથી. તો ચાલો તેને સર્વ કરીએ.
રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું આવી નવી રેસીપીના વિડીયો સાથે. તો આવજો. જય સોમનાથ. બાય.